તો રાજ્યમાં 27મી જુલાઈ સુધી વરસાદી માહોલની શક્યતા છે। 48 કલાક ખૂબ ભારે રહેશે। અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે। ખાસ કરીને નવસારી વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે। સુરત તાપી ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે વરસાદ બરાબર જમાવટ કરશે। ખેડા આણંદ ભરૂચમાં પણ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। એટલે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે। અમદાવાદ ગાંધીનગર જેવા શહેરો પણ આવી ગયા, ખેડા આણંદ પણ આવી ગયું અને એ સિવાય ભરૂચ વલસાડ નવસારી તાપી દક્ષિણના જિલ્લાઓ પણ આવી ગયા કે જ્યાં મુશળધાર વરસાદ રહેવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। તો આગામી 48 કલાક વરસાદને લઈને આપના જિલ્લામાં કેવો વરસાદ રહેશે તે આપને બિગ વોલ પર બતાવીએ, જેથી કરીને આપ સારી રીતે સમજી શકો કે આપના ત્યાં વરસાદ કેટલો છે। સૌથી પહેલા જુઓ 22મી જુલાઈ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે દક્ષિણના બે મહત્વના જિલ્લાઓ છે, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો કે જ્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, એટલે અહીં અતિભારે વરસાદ વરસી શકે છે। એ સિવાય ઓરેન્જ એલર્ટ જ્યાં છે ત્યાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ કે જ્યાં ભારે વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। એ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે ધોધમાર વરસાદ રહેશે। એટલે રેડ એલર્ટ એટલે અતિભારે, ત્યારબાદ ઓરેન્જ એલર્ટ એટલે ભારે વરસાદ। એટલે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ આજના દિવસમાં જોવા મળશે। એટલે આપ જો આ જિલ્લાઓમાં રહેતા હોવ તો થોડી સાવચેતી રાખવી જરૂરી છે। યલો એલર્ટ એટલે સારો વરસાદ કહી શકાય, તે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ અને આણંદમાં જોવા મળશે। એટલે લગભગ જોઈએ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ મહદઅંશે સમાવેશ તેમાં થઈ જાય છે। એ સિવાય ગાંધીનગર, અમદાવાદ સુધી પણ મધ્યમાં વરસાદ છે। એટલે આજે ખૂબ સારો વરસાદ આ શહેરોમાં, જિલ્લાઓમાં જોવા મળી શકે છે। આ સ્થિતિ 22મી જુલાઈની રહેશે। ઓવરઓલ વરસાદ ખૂબ સારો છે, એ વાતમાં કોઈ બેમત નથી ને આગામી સમય, આગામી